યુટ્યુબ ચેનલ પર પુસ્તક પરિચયના 17મા એપિસોડમાં આપ સૌનું પુસ્તક પૂર્વક સ્વાગત છે. આજે મારી લાઇબ્રેરીમાંથી મને ધૃતિલોક પુસ્તક મળ્યું છે, એ આપ સૌ સુધી પહોંચાડવું છે. જાગ્રત વ્યાસ મધુકરનું આ પુસ્તક છે. આ કવિશ્રીએ મને 2-3 પુસ્તકો મોકલ્યા, આજે પુસ્તક એમનું મળ્યું છે મને. સ્નેહી શ્રી શૈલેષ પંડ્યા વિનાશની સપ્રેમ ભેટ, ધૃતિલોક કાવ્ય સંગ્રહ, જાગૃત વ્યાસ મધુકર, સાયુજ્ય પ્રકાશન વડોદરાથી આ પ્રકાશિત થયું છે. 2021માં કોરોના કાળમાં આ પુસ્તક અર્પણ થયું છે. મુદ્રક અને પ્રકાશક મીનાક્ષીબેન ચંદારાણા, સાયુજ્ય પ્રકાશક. ક્યાં વાત હે! અશ્વિન ચંદારાણા અને મીનાક્ષીબેન ચંદારાણા બંને કવિ મિત્રો, એમનું પ્રકાશન સાયુજ્ય પ્રકાશન. વાહ! અર્પણ, જેમણે રાત દિન ખાધા પીધા વિના, પોતાની પરવા કર્યા વિના ખડે પગે રહીને લોકોની નિસ્વાર્થ ભાવે સેવા કરી છે, તેવા મારા દેશના તમામ કોરોના વોરિયર્સને કરીએ રાષ્ટ્ર નિર્માણ, ચાલો સૌએ હળીમળી. 2021માં પુસ્તક થયું છે, એટલે કોરોનામાં જે કોરોના વોરિયર્સ હતા, મેડિકલ ટીમ, પેરામેડિકલ ટીમ, એમને અર્પણ કર્યું છે. મીનાક્ષીબેન અને અશ્વિન ચંદારાણાએ પ્રકાશકીય છેલ્લા પાના પર આવકાર આપ્યો છે. સૃષ્ટિના ધૃતિલોક માટેની ભરપૂર ચાહતથી, લગાવથી છલકાતા કાવ્ય સંગ્રહનું ભાવભીનું સ્વાગત છે. બહુ અચ્છે. વિવક્ષા નામની પ્રસ્તાવના જાગૃત વ્યાસ પોતે જ લખે છે. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે મારો બીજો કાવ્ય સંગ્રહ, દ્વિતીય કાવ્ય સંગ્રહ પ્રગટ કરતા હું આનંદ અનુભવું છું. પહેલો કાવ્ય સંગ્રહ ગીરા નિર્જરી 2019માં પ્રગટ થયો હતો. તેને લોકો તરફથી સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. વાચકોએ પત્રો લખીને તો કેટલાકે ફોન દ્વારા પ્રતિભાવ આપ્યા હતા. તેના વિશે વિવેચન લેખો પણ લખાયા. તે સૌ વાચકો, ભાવકો અને વિવેચકોનો હું આભારી છું. સુંદર રીતે પોતાની વાત મૂકે છે. અહીં 10 કાવ્યોના અનુવાદ છે, ભાવાનુવાદ પણ કહી શકાય, કારણ કે મેં અમુક કાવ્યોના શીર્ષક મારી રીતે મૂકેલા છે, છંદમાં છૂટછાટ લીધી છે, પણ પ્રાસ રચના મૂળ રચના પ્રમાણે જ રાખી છે. અનુવાદો જૂના છે, 2004ની આસપાસ કરેલા છે. વાહ! છંદોબદ્ધ કાવ્યો છે, ગીત છે. છંદોબદ્ધ કાવ્યો લીધા છે એમણે, ગીત લીધા છે, પ્રકીર્ણ લીધા છે, ગઝલ લીધી છે, અછાંદસ લીધા છે, અનુવાદ, ભાવાનુવાદ લીધા છે. ગીરા નિર્જરી વિશે પત્રો લખાયા હતા, એ પણ એમણે સમાવેશ કર્યો છે. અને દળદાર કહી શકાય એવું પુસ્તક તૈયાર કર્યું છે. અને આ વસ્તુ કરવી જોઈએ, કારણ કે તમારી પાછલા સંગ્રહની પણ વાત ભાવકો સુધી પહોંચે. 4 નંબરનું શહેરીજનો, છંદ મનહર પર લખાયેલું કવિતાનું શીર્ષક શહેરીજનો, એ મારે આપ સુધી પહોંચાડવું છે. ડાઇઝિનના ટીકડા જેવો લાલ સૂર્ય ઉગે, બીમાર આ જગ પછી બેઠું ક્યાં જ થાય છે. સિગ્નલોનું શહેર આ લાલ લીલી લાઇટોમાં માનવ યંત્ર માનવ જેવો બની જાય છે. શહેરનો આ ટ્રાફિક વારંવાર નડ્યા કરે, પફને પીઝાની સાથે ધુમાડા ખવાય છે. ભાંગ ભાંગી ચાલ્યા કરે દિન રાત જિંદગીની, મિલો અને મીટરોમાં જિંદગી મપાય છે. કતારોની કતારો તો જ્યાં જુઓ ત્યાં જોવા મળે, ટ્રકો, ટ્રામો, ટ્રેનો વચ્ચે સૌ કોઈ પીલાય છે. પારા જેવા અહીંયા અહીં કોઈને ના સંવેદના, કમ્પ્યુટરમાં ડિસ્ક એ વાતથી ભીંજાય છે. આગિયાઓ સૂરજનું સરનામું માગે જાણે, ફ્લુરેસન્ટ લાઇટોનો એવો ચળકાટ છે. દૂર ખાતી ફાઇલોમાં નહેરોની નહેરો છે. સિસ્ટમ અહીં એવી કે પૂછો નહીં વાત છે. આઈ કાર્ડ, લાયસન્સ, એલસી, આધાર કાર્ડ જીવવાના કેટલાય રખાતા પ્રમાણ છે. અજાણ્યા તે કેમ કરી ભરોસો ને મૂકવો ક્યાં, જાણીતાઓ પણ અહીં અજાણ્યા થઈ જાય છે. માણસની કિંમત તો દાડે દાડે ઓછી થતી, બાકી બધી વસ્તુઓના ઊંચા અહીં દામ છે. કાગળના ફૂલોને તું સાચા ફૂલો માનતો ના, મધુકર અહીં બનાવટ બહુ થાય છે. અનેક એમના પત્રો અને લેખોમાંથી રઘુવીર ચૌધરી, જાગ્રત વ્યાસ મધુકરના પ્રથમ સંગ્રહમાં કલાપીની પરંપરાના અણસાર વર્તાય છે. સમકાલીન કવિઓ પણ એમણે વાંચ્યા છે, પણ માત્ર ગીત ગઝલમાં બંધાઈ રહ્યા નથી. સોનેટ લખ્યા છે, એ પણ 1, 2 નહીં 35. ક્યાં વાત છે! SS રાહી, હરિકૃષ્ણ પાઠક, કવિન દરજી, લાલજી કાનપરિયા, ચંદ્રકાંત શેઠ, કિશોર વ્યાસ, નીતિન વડગામમાં બધાની વાતો ની એમને પત્રોમાં
જે આવ્યા એ અહીં લીધા છે. પ્રવીણ દરજી નોંધે છે ઉર્મિલાની સ્વગોક્તિ ગમી છે. ટાગોરે ઉર્મિલાને કેટલા લાડ લડાવ્યા છે. ખેર સૈનિકનો પત્ર પણ સારી રચના છે. દર્શક મિત્રો, ધ્રુતિલોક વિશે આજે આપ સુધી માહિતી પહોંચાડીને હું આનંદિત થયો છું. જાગ્રત વ્યાસ મધુકરને અભિનંદન. જય કવિતા.